સજોદ ગામ ખાતે રહેતા પૂર્વ જિલ્લા પંચાયત કર્મચારી હિતેન્દ્ર પ્રસાદ પટેલ સામાજિક પ્રસંગને લઈને ભરૂચ ખાતે પુત્રના ઘરે આવ્યા હતા. આ દરમિયાન ગત રાત્રિના તસ્કરોએ બંધ મકાનનો મુખ્ય દરવાજાનો ઇન્ટરલોક તોડીને અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા વિવિધ રૂમમાં સામાન વેરવિખેર કરી નાખ્યો હતો. તેમજ તિજોરી તોડી તસ્કરોએ તિજોરીમાંથી 7.63 લાખની કિંમતના સોના ચાંદીના દાગીના ચોરી લીધા હતા અને ફરાર થઈ ગયા હતા. તેઓ પરત આવતા ઘરમાં ચોરી થઈ હોવાનું સામે આવતા અંકલેશ્વર તાલુકા પોલીસ મથકે જાણ કરી હતી. પોલીસનો કાફલો સ્થળ ઉપર દોડી આવ્યો હતો. તેમજ એફએસએલ અને ડોગ સ્ક્વોડ તેમજ ફિંગરપ્રિન્ટ એક્સપર્ટ અને એફએસએલની મદદથી વધુ તપાસ શરૂ કરી હતી. તેમજ પોલીસે ગામમાં રહેલા સીસીટીવી ફૂટેજ પણ મેળવીને તજવીજ શરૂ કરી હતી. પોલીસે પ્રાથમિક હિતેન્દ્ર પ્રસાદ પટેલની ફરિયાદના આધારે રોકડ સોના ચાંદીના દાગીના મળી 7.63 લાખની ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી. હું હિતેન્દ્ર પ્રસાદ જયાનંદભાઈ પટેલ સજોદનો વતની છું અને અમે ઘર બંધ કરી અને ભરૂચ ગયા હતા. તે દરમિયાન મંગળવારની રાત્રે અમારા તિજોરીનું મકાનનું તાળું તૂટી અને તિજોરીમાંથી જે મને સોનાના ઘરેણાં હતા તેની ચોરી થયેલ છે. એ અંગેની ફરિયાદ મેં અંકલેશ્વર રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી. સોનું લગભગ 7 થી 8 તોલા જેવું હશે. રોકડા કંઈ નહીં.